નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ નસદિયા અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર શહેરને જોડતા ઓએનજીસી ઓવરબ્રિજના આજે કોઈ પણ જાતના ઉદ્ઘાટન સમારોહ વિના જ જનતા માટે ખુલ્લો મૂકી દેવામાં આવતા હવે લોકોને ટ્રાફિક જામની સમસ્યામાંથી મદદસે મુક્તિ મળશે। અંકલેશ્વરના રહીશો માટે આજે એક રાહતના સમાચાર આવ્યા છે। કોઈ પણ જાતના નેતાએ રિબિન કાપ્યા વિના જ અંકલેશ્વરનો ઓવરબ્રિજનો રસ્તો એટલે કે ઓએનજીસી ઓવરબ્રિજ વાળો રસ્તો આજે આમ જનતા માટે ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે અંકલેશ્વર ઓએનજીસી નો ઓવરબ્રિજ જર્જરિત બન્યો હતો અને જેને લઈને તેને બનાવવાની માંગ ઉઠવા પામી હતી। ત્યારે ગત એપ્રિલ મહિનામાં એટલે કે ગત વર્ષે એપ્રિલ મહિનામાં તેનું કામ શરૂ કરવામાં આવ્યું હતું। લગભગ એક વર્ષ ઉપરાંત તેનું કામ ચાલતું હતું। ગોકળ ગતિએ ચાલતા કામને લઈને અંકલેશ્વરમાં ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી અને કેટલાય દુકાનદારો અને લારી ગલ્લાવાળાના ધંધા બંધ થઈ ગયા હતા। જોકે અંકલેશ્વર ઓએનજીસી ઓવરબ્રિજને બનાવવા માટે વારંવાર લોકમાંગ પણ ઉઠવા પામી હતી। આ દરમિયાન ધીમી ગતિથી ચાલતા કામને લઈને રસ્તાઓને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, જેમાં ગડખોલ બ્રિજ થી લઈને શહેરમાં પ્રવેશવાનો રસ્તો, બહાર નીકળવાનો રસ્તો, બીજી તરફ વાલિયા ચોકડી થી લઈને પીરમણ ગામથી થઈને શહેરમાં પ્રવેશવાના રસ્તા ઉપર ડાયવર્ઝન વાહનોને આપવામાં આવ્યું હતું, જેને લઈને રોજબરોજ ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવતી હતી। આ ટ્રાફિકની સમસ્યા એ નોકરિયાત વર્ગ, વિદ્યાર્થી વર્ગ માટે માથાનો દુખાવો સમાન સાબિત થઈ હતી। વારંવાર પોલીસે કલાકો સુધી ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે ઉભા રહેવાની ફરજ પડતી હતી। ત્યારે અંકલેશ્વર ઓએનજીસી ઓવરબ્રિજ બનાવવા માટે છેલ્લા કેટલાક મહિનાઓથી લોકબૂમ ભારે ઉઠવા પામી હતી। લોકોએ ભારે કકળાટ કર્યો હતો। તમામ મીડિયાએ આ વહેલી તકે રસ્તો બને તે માટેના સમાચારો પ્રસારિત કર્યા હતા, પ્રસિદ્ધ કર્યા હતા। કારણ એટલું જ કે લોકોને પડતી મુશ્કેલીઓ, ટ્રાફિક જામની સમસ્યા ને લઈને અંતે પીડબ્લ્યુડી દ્વારા આ રસ્તો અને આ બ્રિજ બનાવવાની કામગીરીમાં આ બ્રિજ બનાવવામાં ઉતાવળ કરવામાં આવી અને તાત્કાલિક ધોરણે ફાસ્ટ કામ શરૂ થયું, જેને લઈને આજે 2-3 દિવસથી ઓએનજીસી ઓવરબ્રિજ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે એવી જાહેરાતો થતી હતી। જો કે સત્તાવાર જાહેરાત કોઈ કરી હતી નહીં, પરંતુ એકાએક જ આજે વહેલી સવારથી જ અંકલેશ્વર ઓએનજીસી બ્રિજને ખોલી નાખવામાં આવ્યો। કોઈ નેતા કે અધિકારી દ્વારા કોઈ પણ જાતની રિબિન કાપ્યા વિના જ અંકલેશ્વર ઓવરબ્રિજનો રસ્તો આમ જનતા માટે ખોલી નાખવામાં આવ્યો, જેને લઈને લોકોને હવે ટ્રાફિક જામની સમસ્યાથી મુક્તિ મળશે તેમજ રાજપીપળા ચોકડીથી સીધા જ અંકલેશ્વર શહેરમાં પ્રવેશી શકાશે। એટલું જ નહીં પણ મહાવીર ટર્નિંગ પર જામતા ટ્રાફિક જામની સમસ્યામાંથી અને ગડખોલ બ્રિજ ઉપર થતા ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળશે। આમ ગત વર્ષે એપ્રિલ માસમાં ઓએનજીસી ઓવરબ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને પૂરા એક વર્ષ બાદ આ ઓવરબ્રિજ બની જતા તેને આમ જનતા માટે ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો। ઓએનજીસી બ્રિજને ચાલુ કરી દેવામાં આવ્યો છે। 1.5 વર્ષથી અમે ધંધામાં બહુ માર ખાધેલો, હવે અમને ઘણી રાહત થઈ ગઈ છે, એ બહુ મોટી મહેરબાની છે। 1.5 વર્ષમાં પેસેન્જરને બી તકલીફ, પેસેન્જરો જ્યારે ઝઘડા બી થતા હતા, ભાડા વધારે માંગીએ તો પેસેન્જર કહે કે હવે 10 ચાલે છે તો તમે 20 કેમ લો, તો અમારે આખો 4 કિલોમીટરનો ફેરાવો ફરીને જવું હતું, 1-1 કલાક ટ્રાફિકમાં ઊભા રહેતા હતા। હવે અમને બહુ રાહત થઈ ગઈ છે। આ બ્રિજ લીધે ચાલુ થઈ ગયો, બહુ સારું, તકલીફ હમણાં બહુ પડતી હતી। આ બ્રિજ ચાલુ થવામાં અમને બહુ રાહત મળી ગઈ અમને ને બહુ આભાર છે આપનો સરકારનું। તો અમારા બ્રિજ ચાલુ થઈ ગયો, અમારે રોજી રોજગાર બી ચાલુ થઈ ગયે। આ બ્રિજ ચાલુ થઈ જાય તો આ 1.5 વર્ષ 1 વર્ષમાં એટલી તકલીફ થઈ અમારે। અમારો ધંધોદારી બી અમારો નથી ને હર ચીજમાં અમારે તકલીફ પડતી હતી। આ ચાલુ થઈ ગઈ તો અમને બહુ રાહત છે અમને બ્રિજ। હે અમારે શાકભાજીનો ધંધો છે માર્કેટમાં, તો અમને રાહત છે, શાકભાજીનો મરઘીનો ધંધો છે અમારો। પહેલાં જે ગ્રાહક આવતા હતા ને હવે ગ્રાહક શું વધશે કે કેવું રહેશે હવે? अब थोड़ा राहत में से अब ग्राहक चालू થઈ જશે। બાકી પહેલાં તો નામો ધંધો નહીં હતો, બેહી રહેતા હતા અમે, સાંજ સુધી અમને ધંધો નહીં થતો હતો। ઝઘડિયા તાલુકા પંચાયત કચેરીમાં આજે ગ્રામ પંચાયતની ગ્રાન્ટ મામલે સરપંચ અને અધિકારી વચ્ચે તૂતુમેનો મામલો લાફાવાળા સુધી પહોંચી ગયો હતો। લાફાવાળી થતા એકબીજાને લાફા મારવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે।
ભરૂચની સરકારી કચેરીઓમાં તેમાં પણ તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય તેમાં અધિકારીઓ સામે પદ અધિકારીઓની તૂતુ મેમે અને ઝપાઝપીના દ્રશ્ય સર્જાતા હોય છે. ભૂતકાળમાં પણ પદ અધિકારીઓ દ્વારા અધિકારીઓને ધાક ધમકી આપવામાં હાથ ચાલાકી કરવાની ઘટનાઓ બની છે. ત્યારે આવી જ એક ઘટના ઝઘડિયા તાલુકા પંચાયતમાં બની છે, જેમાં એક ગામના સરપંચે એક અધિકારી સાથે હાથાપાઈ કરી ગાળાગાળી કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં જ સરપંચે હાથાપાઈ કરતા અધિકારીએ પણ વળતો જવાબ આપ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ઝઘડિયા તાલુકા પંચાયતમાં આજે એક ગામના સરપંચે તેને ફાળવેલી ગ્રાન્ટ રદ કરવામાં આવતા તે અધિકારી સાથે વાત કરવા આવ્યો હતો. ત્યારે અધિકારી સાથે વાતમાં ગાળાગાળી અને હાથાપાઈ પર ઉતરી આવ્યા હતા. ત્યારે બપોરે સમયે ઝઘડિયા તાલુકા પંચાયતના એક સરપંચે તાલુકા પંચાયતની અધિકારી સાથે તાલુકા પંચાયતના પટાંગણમાં જ હાથાપાઈ પર ઉતરી આવ્યા. અધિકારીએ પણ તેનો વળતો જવાબ આપતા સરકારી કચેરીમાં ઝપાઝપી થયો અને અહેવાલો મળી રહ્યા છે. હાલ આ ઘટના બાબતે તાલુકાના અધિકારીએ પોલીસ બોલાવી હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે બંને પક્ષમાંથી કોઈએ હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાવી નથી તેવું બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખ કર્યો કે તાલુકા પંચાયતમાં સરપંચ અને અધિકારી વચ્ચે ઝપાઝપીની ઘટના બન્યા બાદ અધિકારી પોતાના ઘરે જતા હતા ત્યારે રસ્તામાં એક મોટરસાયકલ ચાલકે તેમની કારને આંતરી હતી, પરંતુ અધિકારી યેનકેન પ્રકારથી નીકળી ગયા હતા. ત્યારે ઝઘડિયા તાલુકા પંચાયતમાં એક અધિકારી અને ગામના સરપંચ વચ્ચે હાથાપાઈ થઈ હોવાની અને ગાળામગાળી થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. હાલ તો આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવા પામી નથી. ત્યારે સરપંચ પણ માથાભારે છે અને સામે અધિકારીએ પણ વળતો જવાબ આપ્યો હોવાની બિનસત્તાવાર રીતે માહિતી પ્રાપ્ત થઈ છે. હવે જોવાનું રહ્યું આ મામલે કેવી ફરિયાદ દાખલ થઈ છે, કયા અધિકારી સાથે ઝપાઝપી થઈ અને કયા ગામનો સરપંચ છે તે તો પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ જ માલુમ પડશે. પરંતુ હાલ તો ઝઘડિયા પંથકમાં અને જેમાં પણ જે લોકોએ રૂબરૂ આ જોયું છે હાથાપાઈની ઘટના, તેઓના કહેવા મુજબ આ હાથાપાઈની ઘટનાનો ઝઘડો લાંબો ચાલશે અને કદાચ આ મામલે આગામી દિવસોમાં ફરિયાદ પણ દાખલ થાય તેવા પણ ચર્ચાઓ શરૂ થઈ છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાને હલ કરવા માટે વરસાદી કાંસની સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. હવે વરસાદને દિવસો ગણાઈ રહ્યા છે, એટલે કે જૂન માસમાં ગમે ત્યારે પણ વરસાદ ખાબકી શકે છે, જેને લઈને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિવિધ વરસાદી કાંસની પ્રી મોન્સૂન કામગીરી લઈને સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વરના શહેરી વિસ્તારમાં આવેલ વિવિધ વરસાદી કાંસોમાં ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ભરાવા જોવા મળે છે, જેને પગલે માર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળતા હોવાના દ્રશ્યો નજરે પડતા હોય છે. ચોમાસાને ધ્યાનમાં રાખીને દર વર્ષે નગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી વિવિધ શહેરની વરસાદી કાંસોને ખુલ્લી ડ્રેનેજ લાઇનની સાફ સફાઈ માટે કામગીરી કરવામાં આવે છે. જેના ભાગરૂપે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાંથી પસાર થતી કુદરતી વરસાદી કાંસ તેમજ દિવાલ રોડ ઉપરની મુખ્ય કાંસની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. આશરે 6 લાખ રૂપિયાના ખર્ચે નગરપાલિકા વિસ્તારની તમામ વરસાદી કાંસોની સફાઈ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય કે દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી હેઠળ વરસાદી કાંસો સાફ સફાઈ કરવામાં આવે છે. જો કે વરસાદ તાણે પાણીનો ભરાવો થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ભરૂચ જિલ્લાની કેટલીક શાળાઓ શિક્ષણને સાધના નહીં પરંતુ શિક્ષણનું વેપારીકરણ કરીને લૂંટ ચલાવી રહી છે. આરટીઓ વાળા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે બહાના બનાવી રહી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. સંચાલકોએ શિક્ષણનું વેપારીકરણ કરી નાખ્યું હોવાની લોક બૂમ ઉઠવા પામી છે.
ભરૂચ જિલ્લામાં હવે શાળાઓ સારું શિક્ષણ અને સંસ્કાર આપતી સંસ્થાઓ નહીં પણ પ્રોફેશનલ દુકાનો અને કંપનીઓની જેમ ધંધો કરતી સંસ્થાઓ બની ગઈ છે. શિક્ષણ એ વેપારનું સાધન બની ગયું છે. એક સમય હતો શિક્ષણ એ સાધનાનું માધ્યમ હતું, જ્યારે આજે શિક્ષણ એ વેપારનું સાધન બની ગયું છે. આવા જ શિક્ષણનો વેપાર કરતી ભરૂચ જિલ્લામાં કેટલીક શાળાઓ જેમાં નાના બાળકોનું ફીનું ધોરણ દર મહિને 800 રૂપિયાથી લઈને 2400 રૂપિયા છે. આ ફી મંથલી ફી છે, જ્યારે બીજા ખર્ચ તો અલગ જ હોય છે. ભરૂચ જિલ્લામાં કેટલીક શાળાના સંચાલકોએ વેપાર કરવાની તમામ હદ વટાવી નાખી છે. સરકાર દ્વારા મધ્યમ વર્ગ કે ગરીબ પરિવારના બાળકો સારી શાળાઓમાં કે જેમાં ઇન્ટરનેશનલ, નેશનલ કે રાજ્ય કક્ષાની કે CBSE કે પછી આધુનિક રૂમ ધરાવતી શાળાઓમાં ભણી શકે તે માટે શિક્ષાનો અધિકાર હેઠળ રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે ભણવાનો અધિકાર હેઠળ શાળામાં વિદ્યાર્થીઓને ફી ભરવામાં આવે છે. પરંતુ હવે આ અંડર શાળાના સંચાલકો જેમાં પણ અંગ્રેજી માધ્યમની શાળાના સંચાલકો તો RTE હેઠળ દાખલ થયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં ભારે આનાકાની કરે છે. तुम्हें स्कूल दूर पड़ेगी, बुक्स तो हमसे ही लेनी पड़ेगी, यूनिफॉर्म हम है वहां से लेना होगा જેવું કઈ વાલીઓને નીચોવી નાખે છે. RTE હેઠળ શાળામાં પ્રવેશ મેળવવા વાલીઓના બૂટ ચંપલ આ ધંધાદારી અંગ્રેજી માધ્યમના શાળા સંચાલકો ઘસાવી નાખે છે. ભરૂચ જિલ્લાની કેટલીક શાળાના સંચાલકોએ શાળા નહીં પણ કંપની ચલાવતા હોય અને ઓછા ભણેલા શિક્ષકોની ભરતી કરે છે. જાહેરાતો જાણે એવી કરે છે કે તેમની શાળામાં સૌથી વધુ શિક્ષિત શિક્ષકો છે, ત્યારે શાળાના નાના ભૂલકાઓથી લઈને ધોરણ 10 અને 12 સુધીમાં ફીનું ધોરણ તો 800 રૂપિયાથી લઈને 2400 રૂપિયા રાખે છે. ફીના ઊંચા દર અને સમયસર ફી નહીં ભરો તો પરીક્ષાનું રિઝલ્ટ નહીં આપે. બાળકોને ક્લાસરૂમમાં આવીને કહે કે તમારા મા બાપને કહેજો કે ફી બાકી છે, વહેલા ભરી જાઓ નહીં તો પરીક્ષામાં બેસવા નહીં દઈએ. SMS અને WhatsApp પરથી રોજ રોજ ફી ભરી જવાનો મેસેજ કરે છે. ત્યારે શાળાઓમાં RTE વાળા વિદ્યાર્થીઓને તો કેટલાક રમતગમતમાં કે શાળાની ઇતર પ્રવૃત્તિઓમાં ભાગ લેવા દેવામાં આવતા નથી. આવી તો અનેકો ફરિયાદ ઉઠવા પામી છે. હવે તો શાળાઓ સંચાલકોએ નવી રીત અપનાવી છે કે તેમની શાળાના ચોપડા, નોટબુક, યુનિફોર્મ તેમની નક્કી કરેલી દુકાનોમાંથી જ લેવું પડે છે. અન્ય દુકાનો પર સસ્તામાં મળે તો ત્યાંથી લાવેલા ચોપડા, યુનિફોર્મ શાળા સંચાલકો ચલાવતા જ નથી. અને જો તમે જીદ કરી લઈ આવો તો તમારા બાળકોને માનસિક ત્રાસ શિક્ષકો તરફથી આપવામાં આવે છે. શાળા સંચાલકો નહીં પ્રોફેશનલ શોરૂમ દુકાનદાર હોય એવું વાલીઓને અનુભવ થઈ રહ્યો હોવાની બૂમ ઉઠવા પામી છે. તેમજ એડમિશન પણ 70-80% પરિણામ લાવનારા વિદ્યાર્થીઓને જ આપવામાં આવે છે. જ્યારે શાળા સંચાલકો સામે રાજ્યનું શિક્ષણ વિભાગ નતમસ્તક છે. જિલ્લાના શિક્ષણ અધિકારીઓને પણ આ શાળાના સંચાલકો ગાંઠતા નથી. ચૂંટાયેલા ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય ની ચિઠ્ઠી પણ આ શાળા સંચાલકો ફાડીને ફેંકી દેવામાં આવે છે. બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે. આમ ભરૂચ જિલ્લામાં કેટલીય શાળાઓ શિક્ષણ નામે ધંધા શોરૂમ કે કંપનીઓ ખોલી બેઠી છે. ભરૂચ જિલ્લાની શાળાઓમાં આજે પણ RTE વાળા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે આનાકાની કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યનું શિક્ષણ વિભાગ, જિલ્લાનું શિક્ષણ વિભાગ અને ચૂંટાયેલા અધિકારીઓ, રાજકીય આગેવાનો પણ આવા શાળા સંચાલકો સામે નતમસ્તક છે. ત્યારે અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે જે શાળા દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે તેમાં 70% કે 80% લાવનાર વિદ્યાર્થીને જ પ્રવેશ આપવામાં આવે છે, જેથી કે તેમની શાળાનું પરિણામ ઊંચું આવે. જો 50% થી નીચેના માર્ક્સ લાવનાર વિદ્યાર્થીને શાળામાં પ્રવેશ અપાવી તેની પર પૂરતું ધ્યાન આપી જો તેને 80% લાવતો કરી દેવામાં આવે તો ખરું શિક્ષણ કહેવાય. પણ હવે તો શિક્ષણ એ ધંધો બની ગયો છે અને આ શિક્ષણને ધંધો બનાવનારા લોકો પણ રાજકીય આગેવાનો જ છે. ખાનગી શાળાઓ આજે લાખો રૂપિયાની ફી વસૂલ કરી રહી છે, ત્યારે ગુજરાત રાજ્યની સરકારી શાળાઓના હાલ ખસ્તા છે. આજે પણ હજારો શિક્ષકોની ઘટ છે અને અસંખ્ય શાળાઓના ઓરડાઓના ઠેકાણા નથી. ત્યારે સરકાર હવે આ મામલે વહેલી તકે કોઈ એક્શન લે તે જરૂરી છે.
અંકલેશ્વરમાં ભંગાર અને ખખડધજ બનેલા પિરામણ ગામના રસ્તાને હવે વહેલી તકે બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. અંકલેશ્વરમાં ગત વર્ષે એપ્રિલમાં ઓએનજીસી ઓવરબ્રિજ નીચેનું ગરનાળું પહોળું કરવા માટે કેટલાક હિસ્સો તોડી પાડવામાં આવ્યો હતો. જો કે તે સમયે 9 માસની સમય મર્યાદામાં બ્રિજ શરૂ થવાની ચર્ચા હતી. જો કે તેમ છતાં ભારે કકળાટ બાદ છેવટે 1 વર્ષ બાદ આજથી બ્રિજ શરૂ થયો ખરો. જો કે ઓએનજીસી ઓવરબ્રિજના શરૂઆતથી 3 રસ્તા સર્કલથી લઈ મહાવીર ટર્નિંગ સુધી જે વેપારીઓના ધંધા રોજગાર ભાંગી પડ્યા હતા તે હવે પુનઃ ધમધમે અને જામશે તેવી આશાઓ ઉજાગર થઈ છે. ઉલ્લેખ કરવો રહ્યો કે ઓએનજીસી ઓવરબ્રિજનું ગરનાળું પહોળો કરવાની કામગીરી 1 વર્ષ સુધી ચાલી. આ વચ્ચે ટ્રાફિકને જોતા પિરામણ નાકાથી પિરામણ રેલવે અંડરપાસ સુધીનો અત્યંત બિસ્મારમાર્ગ હાલતમાં તબદીલ થયેલ છે. માર્ગના મરમ્મતની કામગીરી અટકી પડી છે. છેલ્લા કેટલાક સમયથી ડ્રેનેજ લાઇનના નામે કામગીરી શરૂ કરી હોવાનું આશ્વાસન લોકોને અપાઈ રહ્યું છે. હવે ઓએનજીસી ઓવરબ્રિજ શરૂ થઈ ગયો છે. શહેરથી જીઆઈડીસી તરફ જવાના પિરામણવાળા રોડને બાદ કરતા 2 માર્ગ છે. એક શહેરથી ગડખોલ સુરવાડી રેલવે ઓવરબ્રિજ થઈ વાયા મહાવીર ટર્નિંગ થી જીઆઈડીસી અને બીજો ઓએનજીસી ઓવરબ્રિજ થી વાયા મહાવીર ટર્નિંગ થઈ જીઆઈડીસી નો માર્ગ છે. ગત વર્ષે સપ્ટેમ્બર માસ અને ચોમાસા બાદથી જે પિરામણના બિસ્માર રોડની કામગીરી શરૂ થવાની વાત છે તે હવે વહેલી તકે શરૂ કરવામાં આવે તો અંકલેશ્વરમાં ટ્રાફિકની સમસ્યા મદઅંશે ઓછી થઈ શકે છે. રાજપીપળા ચોકડીવાળા રસ્તાની મરમ્મતની કામગીરી વચ્ચે રોડ બંધ થતા ટ્રાફિક વાલિયા ચોકડી તરફ ડાયવર્ટ થતા સાંજે પ્રતિન ચોકડી અને વાલિયા ચોકડી પાસે ટ્રાફિક જામ સર્જાય છે. ત્યારે હવે શહેરની ટ્રાફિક સમસ્યા હલ કરવા ઝડપી રોડની કામગીરી થાય તે જરૂરી છે. તો લોકોએ ટ્રાફિક અને ખકડ રસ્તાની આદત પડી ગઈ છે, કારણ કે તે માની ચૂક્યા છે કે આજ ચલાવવું પડશે. ન વિશ્વાસ આવતો હોય તો પિરામણ રસ્તા પર આંટો મારી આવજો. ખરેખર જે કંઈ પણ હોય પણ પિરામણ વાળો રસ્તો જો હવે બને અને રાજપીપળા ચોકડીવાળા રોડની કામગીરી ઝડપથી થાય તો આગામી દિવસોમાં અંકલેશ્વર શહેરની અને જીઆઈડીસી તરફ જવું મદઅંશે સરળ બની જશે. એટલે કે હવે પિરામણનો રસ્તો બનાવવો પણ જરૂરી છે અને તેને વહેલી તકે બને તો કેટલીય સમસ્યા ટ્રાફિક જામની સમસ્યા હળ થઈ શકે છે. તો ચોમાસા બાદ તેનો સીસી રસ્તો બનાવવામાં આવશે તેવું પણ લોકો કહી રહ્યા છે. અંકલેશ્વર નગરપાલિકાની બિલ્ડિંગને થઈ રહેલા કલરમાં હવે સેફટીના સાધનો વિના જ કામદારો કામ કરી રહ્યા છે. અંકલેશ્વર નગરપાલિકા બિલ્ડિંગનું કલરનું કામ કરતા કામદારોને સેફટીના સાધનો વિના જ કામગીરી કરાવવામાં આવતી હોવાની કેટલીક તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા દુર્ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ તેવા સવાલો ઉઠી રહ્યા છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કચેરીને કલર કામની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે બિલ્ડિંગને નવો ઓપ આપતા કામદારો સેફટી સાધનો વિના જ નજરે પડી રહ્યા છે. ત્યારે દુર્ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ તેવા સવાલો ઉઠી રહ્યા છે. ગરીબ કામદારોના જીવને જોખમમાં મુકાવીને કામ કરાવવામાં આવતું હોય, જેને લઈને કોન્ટ્રાક્ટરો કે જવાબદાર અધિકારીઓ સામે અને તેમની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ન કરે નારાયણ અને કોઈક કામદારનો પગ લપસે કે કોઈક કારણસર તે નીચે પટકાય અને તેનું મૃત્યુ નિપજે તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. ત્યારે તેમને સુરક્ષા માટેના સાધનો આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદ અને ઝાપટા અને વાવાઝોડાને પગલે આંબાવાડી સહિત ખેતીને વ્યાપક નુકસાન થતા ખેડૂતો હવે સરકાર પાસે યોગ્ય વળતરની માંગણી કરી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં સૌથી વધુ નુકસાન ખેતીને થયું છે. ઉનાળામાં લોકોને બેવડી ઋતુનો અનુભવ થયો. વરસાદ પણ પડ્યો અને વાવાઝોડું પણ આવ્યું અને આજે આ વરસાદ બંધ થયા બાદ લોકો ગરમીથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, કેમ કે સૂર્યદેવે પોતાનો પ્રકોપ શરૂ કરી દીધો છે. ત્યારે 2 દિવસ પહેલા એકાએક ફૂંકાયેલા વાવાઝોડા અને વરસાદી ઝાપટાને લઈને સૌથી વધુ નુકસાન ડાંગરના પાકને થયું છે, કેળના પાકને થયું છે, શાકભાજીના પાકને થયું છે, સાથે સાથે કપાસ જેવા પાકને પણ નુકસાન થયું છે. ત્યારે ભરૂચ બાદ અંકલેશ્વરમાં કેટલીય જગ્યા ઉપર એટલે કે કેટલાક ગામોમાં આંબાવાડી છે, જે આંબાવાડીમાં લાખો રૂપિયાની કેરીઓ ઝાડ પર હતી, પરંતુ વરસાદી ઝાપટું અને એકાએક જોરદાર પવન ફૂંકાતા આવેલા વાવાઝોડાએ આ તમામ કેરીઓને ઝાડ ઉપરથી નીચે પાડી દીધી છે. એટલે કે લાખો રૂપિયાની કેરી જમીન પર પડતા હવે તેનું કોઈ મૂલ્ય રહ્યું નથી. ત્યારે ખાતરથી લઈને દવા વગેરે નાખીને લાખો રૂપિયાનો ખર્ચ કરીને ખેડૂતો દ્વારા ખેતી કરવામાં આવે છે અને ઊભા પાકને જો વાવાઝોડું કે પછી વરસાદ દ્વારા નુકસાન થાય તો તમને માથે દેવાનો વારો આવે છે. ત્યારે ઝઘડિયા, અંકલેશ્વર અને ભરૂચમાં જે ખેડૂતોને નુકસાન થયું છે તે હવે નુકસાનની ભરપાઈ કોણ કરશે તેવો પ્રશ્ન ઉભો થયો છે. ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાક મહિનાથી મહેનત કરીને આંબાવાડી ઊભી કરી હતી, ડાંગરનો પાક, કપાસ, કેળ ઊભો કર્યા હતા, પરંતુ હવે તે આ વરસાદે દાટ વાળી દીધો છે. ખેડૂતોની કિસ્મત આમ જ ફૂટેલી હોય છે.
ત્યારે આ ફૂટેલી કિસ્મત ઉપર ફરીથી વરસાદ અને વાવાઝોડાએ વધુ એક ઘા કરી દીધો છે. ત્યારે સરકાર હવે આ ભરૂચ જિલ્લાના નુકસાન પામેલા ખેડૂતો માટે કોઈ રાહત પેકેજ જાહેર કરે તે જરૂરી છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે સપ્ટેમ્બર માસમાં ગઈ વખતે સરકાર દ્વારા નર્મદા નદીના ડેમમાં પાણી છોડી દીધું હતું. તેના કારણે લાખો કરોડ રૂપિયાની ખેતીનું નુકસાન થયું હતું. તેનું વળતર ચૂકવવામાં હજુ પણ ખાતા થઈ રહ્યા છે. ત્યારે સરકાર હવે ગઈકાલે પડેલા વરસાદ અને વાવાઝોડાને પગલે અંકલેશ્વરના, ભરૂચના અને જિલ્લાના જે પણ ખેડૂતોને નુકસાન થયું છે તેઓને યોગ્ય વળતર ચૂકવે તેવું ખેડૂતોમાંથી માંગ ઉઠવા પામી છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.